નમસ્કાર, હું કલ્પના વીકેન્ડ ન્યૂઝથી ફરી આપની સામે એકવાર હાજર છું. તમે જે રીતે જોઈ રહ્યા છો, આપણો આટા રોડ નાકામાં આપણો શીશમહેલમાં હલનચલન ઊંચી મળી છે અને વર્ષોથી રહેતા લોકોને એ બિલ્ડિંગ તૂટવામાં આવી છે. તેવી રીતના બીએમસીની ચાલ છે, એના લોકો પણ અમારી સાથે જોડાયેલા છે. તો આપણે એને પૂછીએ કે અહીંયા તમે વર્ષોથી રહો છો, તો અહીંયા તમને ખાલી કરવામાં આવી છે, જતાં તમને કેવું લાગે છે? તો અત્યારે હું અહીંયા છું 140 બીએમસી ચાલમાં. તો તમે જોઈ રહ્યા છો, મારી સમક્ષ એના લોકો મારી પાસે ઊભા છે. તો આપણે એને પૂછીએ કે ઘણા વર્ષથી રહેવાથી તમને કેવું આમ દુઃખ લાગે છે, તમે અચાનક જ આ ખાલી કરવાનો ઓર્ડર આવ્યો છે. તો આપણે મળીને પૂછીએ. મારી સમક્ષ છે નાનુબેન જીત્યા. તમે અહીંયા કેટલા વર્ષથી રહો છો? અમે તો 15 વર્ષથી રહેવી છીએ. હા, 15 વર્ષથી રહેવી છીએ અહીંયા. અને આ લોકો જબરદસ્તી વરસાદના ખાલી કરાવે છે. શું કરવાનું? અમે ક્યાં જઈએ? મળતી બધી તો તમે એટલા ટાઈમ પર એટલા કમ સમયમાં સામાન બાંધો, તમે ક્યાંથી કંઈ ગોત્યું તમારી માટે રહેવાની? અમે રોજે ગોતવા જાય, ક્યાંય મળતું જ નથી, ખાલી જ નથી. તો ક્યાં દર્શક તમે જે રીતે જોઈ રહ્યા છો, અહીંયા જે રીતે ઘર ખાલી કરવામાં આવે છે, તો રૂમના ભાડાનો ભાવ પણ વધી ગયો છે. જગ્યા જગ્યા પર લોકો ઘર ગોતવા જાય છે, પણ દલાલ લોકો એની કે ને ગંદી રમત રમી છે. હર જગ્યા પર તમે જાઓ તો ભાડા વધી ગયા છે. તો આ બિચારા લોકો શું કરે? તો આ વિશે તમે અમને કમેન્ટ કરજો. અને બીજા અમારી સાથે ગીતાબેન, તમારું આમાં શું કહેવાનું છે? અમે તો શું કેવી, અમારો જન્મ જ અહીંનો છે. અત્યારે 55 વર્ષ અમને અહીંયા થઈ ગયા છે ને. હવે અમને એમ કહે છે તમે અહીંથી જાઓ, અમને અહીંયા ટાવર બનાવો છે. હવે ટાવર બનશે ને પછી લાવો તો હાશું કહેવાય બીએમસી. તમને અહીંયા જે રેન્ટ આપવામાં આવ્યું છે કેટલું આપવામાં આવ્યું? 14,000. અને બારે તમે શોધવા જાઓ છો, તમે કેટલામાં મળે છે રૂમ? 20, 22, 25 ની ઉપર નાના લેવી તો 18, 20, 22. તો તો મોટા લેવા જાવી તો 25. ઓકે, તો તમે આ એક રૂમમાં કેટલા જણ રહો છો? અમે તો હું તો એકલી રહું છું, પણ બીજે બધા 5-6 જણા છો. તો દર્શક મિત્રો, તમે જોયું, એક ઘરમાં 5 થી 10 જણા રહે છે. હવે આવો રૂમ તો મળવો મુશ્કેલ છે. તો જે રીતે આ ગવર્મેન્ટનો ઓર્ડર આવ્યો છે, એની વિશે તમને શું કહેવાનું છે? બીજા પણ ઘણા છે તે કઈ કહેવાનું છે? દાદી, તમે આ ચાલમાં બહુ વર્ષોથી રહ્યો છો, કેટલા વર્ષ તમને થઈ ગયા છે? મારા છોકરીના ઘરે છોકરાના લગ્ન થયા, અટાણે હું રિટાયરમેન્ટ થઈ ગઈ. તો તમને ઘણું દુઃખ લાગતું હશે કે ઘણું લાગે છે, જન્મભૂમિ- છોડવાનું બંધ નથી થતું. જેવી રીતે તમે દર્શક મિત્રો, દાદીના આંખમાં આંસુ આવી ગયા છે. ઘણા એવા લોકો છે તે રડી પડે છે, ઘર ગોતવા નીકળી રહ્યા છે, પણ બરાબર ઘર પણ નથી મળતું. આ લોકોની હાલત બહુ ખરાબ છે. આ એક લોકોની ખૂબસૂરત આ મેમરી છે બચપનથી. અહીંયા એમને આખી પૂરી એમની જિંદગી કાઢી, તો એમને બહુ દુઃખ થયું છે. તો બસ, જે પણ તમે લોકોને કાંઈ પણ દુઃખ લાગતો એના વિશે કાંઈ કહેવા માંગતો અમને કમેન્ટમાં લખીને જરૂર બતાવજો. હજી અમારી સાથે જોડાય છે હરીશભાઈ. નમસ્કાર, મારું નામ હરીશ પડાયા. હું એના ચાળનો સેક્રેટરી છું. અને અમે આ કમસે કમ 90 વર્ષથી આ ચાળ અમારી અહીંયા ઊભી છે. આ રામદેવ પીર બાપાનું એટલું મોટું મંદિર પણ છે. પણ આ કાંઈ મનપા અધિકારીના ઓર્ડરથી આજે આ ચાળ ખાલી કરવાનો ઓર્ડર આવ્યો છે. અને 14,000 ભાડું આપે છે અને એચઆરએ આપે છે. એ 14,000 ભાડામાં ને એચઆરએમાં અમારે અહીંયા કાંઈ મળતા નથી. અને અત્યારે દલાલખોરી એટલી વધી ગઈ છે કે ભાડા 25,000 થી 30,000 રૂપિયા કરીને આવે છે. એ પ્રમાણે અમારે કોઈને રહેવાની સગવડ થતી નહીં. અને મનપા અમને વારંવાર ધમકાવે છે અને અમને અમારા રૂમ ખાલી ના કરે તો અમને કામ પરથી સસ્પેન્ડ કરવાનો ઓર્ડર પણ આપે છે. તો અમે મનપાના વિરોધ પણ જઈ શકતા નથી. અને આ મોટામાં મોટું કૌભાંડ ચાલુ છે. આ બીએમસીની આ બધી લેન્ડ ખાલી કરવાનો ઓર્ડર આપીને તો અમને આવી રીતે પરેશાની કરવામાં આવી છે. અમારા કામ ધંધા અહીંયા છોડીને, અમારા બાળ બચ્ચોને અમે સ્કૂલો અહીંયા છોડીને અત્યારે અમે કઈ પરિસ્થિતિમાં વરસાદના ટાઈમે ક્યાં જવાનું? આ ઓર્ડર ઉપરથી આવ્યો, અત્યારે અમને આ ઓર્ડર માન્ય કરવો પડે છે. તો પ્લીઝ અમારા આ બારામાં તમે જરા મારી વાત કહેવાની, સોરી તમને હું રોકી રહી છું. તો તમે બધાએ મળીને ટ્રાન્ઝિટ સ્કેનની માંગણી ના કરી કે બધા પાછા તમે એક સાથે જ રહો? એવું છે કે જગ્યા અમને સગવડ અમે અલગ અલગ પડી રહ્યા છે, કોઈને ઘર મળે છે, કોઈને નથી મળતા. તેના બારામાં તમે કઈ લોકો ડિમાન્ડ નથી કરી? અમે બધી ડિમાન્ડ કરી ચૂક્યા છીએ. યુનિયનના માધ્યમથી પણ ગયા છે, સમાજના માધ્યમથી પણ છે. પણ અમારી કોઈ વાત સાંભળવામાં આવી નથી. ને અમને કમિશનર સુધા કહે છે કે આ લેન્ડ ખાલી કરીને તમને અહીંયા આશ્ચર્ય યોજના બાંધવામાં આવશે. આજે અમારે કોઈ માલિકી હકનો પણ અમને ઘર મળતો નથી. આવી રીતે અમારી પરિસ્થિતિ આજે ઊભી આવી છે. અમારા પેઢીને પેઢીઓ અમે અત્યારે રહી ચૂક્યા છીએ. વીકેન્ડ ન્યૂઝથી આજે જે રીતે તમે આ વાર્તાલાપ જોઈ રહ્યા છો, એના લોકો ખૂબ જ દુઃખી છે. કારણ કે વર્ષોથી એમની માતૃભૂમિ જ કહી શકાય. અહીંથી જન્મ થયો છે એમના બાપદાદા, પણ અહીંયા જન્મ થયા હતા અને આ લોકો અહીંયા નાના મોટા થયા છે. તમે જોઈ શકો છો કે એનું વાતાવરણ કેટલું સુંદર મજાનું છે, ઝાડ છે, મંદિર છે. અને જે રીતે હરીશભાઈ તમે કહેવા માંગો છો કે તમે બધાને કોન્ટેક્ટ કરો, તો આપણા એના એમએલએ કે એના કોઈ પોલિટિશિયનને તમે કોન્ટેક્ટ નથી કર્યો? એમએલએ એકવાર ચૂંટાઈને આવી ગયા પછી અહીંયા આવ્યા જ નથી. અમારા એમએલએ જે યામિની જાદવ
અને સ્થાયી સમિતિ અધ્યક્ષ છે યશવંત જાદવ. આ આખું આશીર્વાદ યોજના એના માધ્યમથી જ આવેલું છે. અમે એમના પાસે પણ ગયા હતા, લેટર વાઇઝ પણ કરી, પણ એમને કાંઈ ધ્યાન આપ્યું નથી આ બારામાં. અચ્છા, તો પછી સમાજને તમે જે અનુયાયી છે એમની સાથે વાર્તાલાપ કર્યો તો કે આપણો સમાજ વેરવિખેર થઈ રહ્યો છે, બધા આથરોટ તૂટી રહ્યો છે, આપણું શીશમહેલ તૂટી રહ્યું છે, આપણું આ BMC ચાલ પણ તૂટી રહી છે, તેના માટે આપણે સમાજ કઈ નથી કરી રહ્યો ને આપણા સમાજમાંથી આપણા પ્રમુખ રવિભાઈ ધારિયાએ બહુ મહેનત કરી છે ને એમની મહેનત ચાલુ જ છે. હજુ અમારા સાથે કોર્ડિનેટર અમારો એમનો સાથે સારો જ છે. અને કમિશનર સુધી અમીનભાઈ પટેલ સુધી, MLA જે અમીનભાઈ પટેલ છે જે નાગપાડાના, એમણે પણ પ્રયાસ કરી રહ્યા છે કે અમને સારામાં સારું ભાડું અપાવે અને અમને સારામાં સારી રૂમ અપાવે. એમના પ્રયત્ન ચાલુ છે. અમે સતત એના કોન્ટેક્ટમાં છીએ. તો હવે તો મતલબ તમે ખાલી કરવાનો પ્રયત્ન હવે કેવી રીતે થશે? હવે પ્રયત્ન જેવું તો કઈ રહ્યું નથી. અમે બધું રાઇટિંગમાં માંગ્યું, છતાં પણ એ લોકો રાઇટિંગમાં અમને કાંઈ દેવા માંગતા નહીં. ઇવન મેં પુડારી પેપરમાં પણ મેં આની કોલમમાં મેં નાખી હતી, પણ છતાં પણ એ કાંઈ એક્શન લેવામાં આવી નથી અમારામાં. અચ્છા, તો જે રીતે તમે કહ્યું છે કે તમે પોલિટિશિયનને પણ કોન્ટેક્ટ, જ્યાં સુધી મને ખબર છે 1 મહિના પહેલાં આપણે મેઘ ભવનમાં મિલિંદ દેવરાના હસ્તકે એક મિટિંગ રાખવામાં આવી હતી. હા, પણ એ મિટિંગમાં ફક્ત મુદ્દો મૂકવામાં જ આવ્યો હતો, બટ હજુ એને કાંઈ અમલ તો એ નથી. લોકોએ કોઈ પગલાં લીધા નથી અને રોકી શકાય કે સ્ટે ઓર્ડર લીધો એવું મેં કંઈ? કાંઈ જ ને કાંઈ સ્ટે ઓર્ડર નથી દીધો આમાં. અહીંયા ટોટલ કેટલા ઘરો છે? અહીંયા ટોટલ આપણા BMCના 13 રૂમ છે અને શીશમલમાં બીજા 80 રૂમ છે. અચ્છા, તો અત્યારે તમને મતલબ કઈ તારીખે છેલ્લી તારીખ આપી છે? અમને 15 તારીખ એટલે 3 વીકનો ઓર્ડર આપ્યો છે, 3 હપ્તાનો ઓર્ડર આપ્યો છે અને 15 તારીખ સુધીમાં અમને ખાલી કરવાનો ઓર્ડર આપ્યો છે. તો તમે લોકો બધા પોતપોતાના ઘર ગોતી લીધા છે? હજી બીજા કોઈ નથી. તો મિત્રો, આ છે પરિસ્થિતિ આપણા સમાજની. આપણા જે ભાઈઓ છે જે આપણા વર્ષોથી અહીંયા રહે છે, એને અત્યારે આપણો સમાજ કહેતા દુઃખ લાગે છે કોઈ એમની સાથે અત્યારે ઊભું નથી, બેચારો એકલા થઈ ગયા છે. અગર સમાજ એક થઈને બધા કે આજે એમનો વાર છે, કાલે અમારો વારો આવશે, એમ કરીને બધા એકજૂટ થઈને જો મોરચો કાઢે ને તો મને નથી લાગતું કે આપણને કોઈ જગ્યાએથી કાઢી શકે. પણ આ માટે આપણે એક થવું પડશે અને બધા એકજૂટ થવા. કેમ ને કે શીશમહેલ તૂટે છે તો આપણે બચી ગયા. અમારો આથરોડ સેફ છે, અમારું મહાલક્ષ્મી સેફ છે, અમારું તારવાડી, અમારું વાલપકવાડી સેફ છે. એવું ન કરો. આપણા સમાજના લોકોને કહ્યું છે કે તમે જ આગળ વધો, કોઈ પોલિટિશિયન કે કોઈની રાહ ન જુઓ, બધા એકજૂટ થઈને મોરચો કાઢશો કે અનશન પર બેસી જશો તો મને નથી લાગતું કે કોઈ પણ આપણો એરિયો અલગ થઈ શકે. કારણ કે આપણો સમાજ વર્ષોથી એક સાથે રહેતો હોય છે અને હું ઈચ્છું છું કે હંમેશા પણ સાથે રહે. એ સાથે હું તમે લોકોને બધાને મારી દિલથી એ છે કે તમે જે આટલા વર્ષો અહીંયા કાઢ્યા, તમને દુઃખ થતું હશે, પણ હું અમારાથી પ્રયત્ન થશે, અમે કોશિશ કરશું કે તમે લોકોને જવું ન પડે. અમે આ વિડીયોને જેટલો બને એટલો ફોરવર્ડ કરશું. હા, તો તમને પાછા બોલાવી લેશું, કાં તો તમને એ સ્ટે કરી શકાય એ રીતે અમે કંઈ ને કંઈ કરી શકશું. આ વિડીયોને અમે બને એટલો CM સુધી ફોરવર્ડ કરવાની કોશિશ કરશું તાકી આવાજ તમારે ત્યાં સુધી પહોંચે. તમે પણ અપીલ કરો. જે રીતે કહેવામાં આવે છે કે કોઈ પણ ઇલીગલ ઝૂંપડાઓ છે કોઈ પણ કોલોનીમાં એ તૂટે કે રીડેવલપિંગ થશે, એ લોકોને ટ્રાન્ઝિટ કેમ્પ બનાવી દે છે. જેવો ટાવર તૈયાર થાય છે એ લોકોને ટાવરમાં શિફ્ટ કરશે. જ્યારે તમે આટલા વર્ષોથી રહ્યો છો તો જ્યારે મિટિંગ થાય તો તમને કંઈ કહેવામાં આવે કે તમને પાછળ લેવામાં આવશે, કોઈ તમને એક લેટર વેટર આપવામાં આવે છે, કોઈ બાંયધરી આપવામાં આવે છે? કોઈ જાતની બાંયધરી દેવામાં આવી નથી. કોઈ લખી બોન્ડ પેપર ઉપર કે કાંઈ દેવામાં આવ્યું નથી. અમે યુનિયનના માધ્યમથી પણ ઘણો પ્રયત્ન કર્યા. યુનિયનના માધ્યમથી યુનિયનવાળાએ પ્રયત્ન કર્યા કે એ પણ લખીને માંગ્યું, પણ છતાં પણ યુનિયનવાળાને પણ કોઈ લખીને આપતા નથી એ કોઈ જાતનું. એ લોકો શું કહે છે? એટલે ખુલ્લા અમને દબાવણી કરીને ખાલી કરાવવાના પ્રયત્નમાં છે અને ખાલી એ પણ ગેરંટી નથી ફરીથી અમને આ જગ્યાએ પર પાછળ લાવશે કે નહીં એવું કાંઈ લખીને પણ આપતા નથી અમને. એટલે કાલે તો અમને કદાચ એમ કહે કે તમને રૂમની બિલ્ડિંગમાં કદાચ રૂમ પણ જોતું હોય તો માહોલ વયા જાઓ, તો કદાચ એ ઓપ્શન પણ આપી દે કે માહોલ પણ જાઓ તમે, અહીંયા નહીં આપો. આ જગ્યા ટોટલી એ લોકો લઈ લેવા જ માંગે. તો આ પરિસ્થિતિ છે આપણા સમાજની, આપણા દેશની, કે જે વર્ષોથી અહીંયા રહે છે એ લોકોને અહીંથી કાઢીને દૂર દૂર ધકેલવામાં આવે છે. અને જે પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે, મોટા મોટા ટાવરો બનશે અને એ લોકોને મતલબ અહીંયા રહી શકશું. અને અમે જે વર્ષોથી રહેતા હતા એ લોકોનું કંઈ અત્યારે નક્કી નથી. તો મિત્રો દોસ્તો, આ વિડીયોને બને એટલો શેર કરો અને CM સુધી પહોંચાડવાની કોશિશ કરો. આ બધાની અવાજ અગર ત્યાં જશે તો મને લાગે છે કે આ લોકોને એમની જગ્યા પાછી મળશે અને આ લોકો ચાલીમાંથી ટાવરમાં જાય એવી અમારી અપીલ છે. ધન્યવાદ.